हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा व्लॉग में। तो आज तो आपणे मोड़ा मोड़ा थोड़ું ઘણું વ્લોગની શરૂઆત લીધી है। ચમકમ રતો હેતરોનું ને એવું બધું કોમ ચાલુ है એટલે મોડું થઈ જાહે। તો જો અત્યારે આપણે ઘરનું કોમ પાલી અને અમને રહીએ હેતરમાં, તો બીજા બધા હેતરમાં જતી જ રહી। અને દક્ષિણ પપ્પા જાય મારા પિયર, તો એ કણે ઘઉંનું કોમ ચાલુ થઈ ગયું લેવાનું। એટલે એથી એ ફોન આવ્યો કે થોડી વાર મદદમાં આવો થોડા દન। तो दक्षिण पप्पा ई कन जाही ए बा 2-3 दिन थी जोही अने ओए कोम आव्યું। आ कोम तो खबर कम खेतीनुं बधुं एक हाथे जाई गयुं तो करવું ज बाजू एवुं थाय। तो आम तोथी फोन आव्यो तो आपणे तो हास उपर हतो ए बाजाही तो अने मैं हूँ घેર। तो आपणे जवानुं हम सणा वाडवा ओले। तो हेडो जईए, हमरो पाली रहीए, बीजा बधा जती रही अने आपणे जमूं हम। तो थोड़ो घणो दने सरी गयो है पण शुं करीए। जो मिली लीधुं है दातेरून फट्टी अने आपणे वही घरवाळा मसणा वाढवानुं चालू कर्या ही। ए ससलुं जाए देखाय नहीं होय कोते। तो जो आ बाजुना बधा वाढन तो आपणे हन विडियो बनावવો પડે એટલે થોડો ઘણો હન પેલી બાજુ વાડી એટલે તો આ બધા અહીં વાઢન અને આપણે કોમ પાલીને અમરા આવીએ। तो अमरा तो थोड़ू घणुं है ने कोम ने चालू है खेतरों एटले तो जो कोम आवे एटले हाथी आवे पण कर लेवुं पड़े 4 दिन कोम तो शुं करवानुं। घेर ज छीए तो हेडो आपणे आ बाजथी वाडी। तो जो खरो बपोर थी गयो हम तो है ने आटलाथी वाड़वा मोड़ी थी तो छे तो रे आ बाजू तो खासी अर्धु थी गयु। तो हम जो घेर हूँ थी गयो बपोरनो टाइम। तो आम लागी है भूखे लागी है बरोबर लेमेल थी जवाय ताप में। तो आम जो हूँ हेडो घेर तो लगभग होदनु तो थोड़ू घणुं रही जाए तो रही जाए कि पूरू थी जाए। आज ज वाढवाना चालू कराय हम हतुं पण थी जाए पूरू। तो हेडो जईए पछी पाछो होदनो आव्यो। तो घेर जता पहला हन थोड़ी घणी हन सार जो टारी हन ए बी वाढी लई जईए। तो खालू खालू ए नहीं जवाय। तो जो मसणम है डरो वधारे थी तो आ वाढ तो आ टारी है जो आम बी है थोड़ी घणी घेर है डोरण हारू वाढ लेशे थोड़ा वाढ़ी दिए पछी लई जईए। तो जो थोड़ू घणुं है वाढ़ी लीधुं अर्धो एक पोटलू थयुं। तो जो हूँ पाछो थोड़ी वार बेहीने पाछो होदनो आवतो रहो। तो जो थोड़ी वार ताप सरी गयो तो पाछो ताप मोए वाढत पण होज वाढ़ी तो पूरी थई से।
તો મેં બપોરે તો ઘેર આવી જતી હેતરમાંથી તો થોડા ઘણા આપણે હું તાપમાંથી કોમ કરીને આવેલો હોય એટલે થાક્યા તો ખાઈ બાઈને થોડી વાર કીધું બેહવું એમ હતું. પણ ઘેર આવીને એવી વસ્તુ ભારીનું કે ગમે એવું થાક ને એને જોઈને આપણને ઉતરી જાય. તો હું હતી એ તમને બતાવું અને એના ઉપરથી મને એક વાત યાદ આવી એ તમને કહું. તો એ વાત એવી હતી કે તમે હન ગમે એવા માણસને સારું બોલો, ઘણું સારું રાખો, ગમે એવું રાખો તમે, પણ હન તમારે ઘેર ચાની રકબી પીને જાય ને તો એને બીજા ઘેર જઈને હું કેવું હન હું કરું હન એને બધી જ ખબર હોય. તમારે એ શું કીધું હોય ને બીજે જઈને શું કે એવું માણસ હોય, ગમે એવું ખવડાવેલું પીવડાવેલું હોય કે ગમે તે કરેલું હોય એને હન નથી કહેતો કે પલટી મારતો વાર લાગે નહીં. પણ તમે એક અણબોલ્યા જીવને હન નાખો, મેં તો કે હું ચકલન દણા નાખો, ગમે તેવાનું ખવડાવો, કૂતરો હે ગમે તે તો તમારું હન એ બહુ વળતર પાછું મળે તમને. ચમ એનું હન ઉદાહરણ તમને આજ અમે બતાવું. કારણ કે વિશ્વા કરવો ને તો ઈઓનું જ કરવો જો. આ બે હી ને એક કબૂતર હી, એક આ કમારે બેઠ્યો અને એક બીજો તમને બતાવજો. તો બાર પંખ દેખાય જો. તો મારે બપોરે ઊંઘું હતું ને પણ ભરીને બે હન ઘરમાં જ આવું. એક આ બેઠ્યો અને એક ઉડી ગયો જોવા. તો આ હીને બે કબૂતર હી ઓલા હોય નેના હોય પણ અમ ઈયણ હોય ઘરમાં ઈયણ હું માયા લાગી જઈએ, બધાને આગળથી નફરત થઈ જઈએ, કોઈ ઘણી ઈર્ષ્યા કરે, ઘણું પેલું એ કરે. પણ આ એક અણબોલે જીવ નથી કહેતો તમે જેવું રાખ્યું ને એવું તમને વળતું વાલે જ હોય. તો આ બે હી ને એ દેજોને ઈયણે ગોખલો કરવો હોય કે હું કરું તો મીટર પર બેઠી જાઉં. તો એ હન ત્યાં સાડલી પર જો તો વાહન પડ્યું હન એ પારી નાખે હન બે એટલો મોય આવીને રમઝટ ઉડાડે હન આ વાહન ખખરું બધો પાટલી ઉપરથી તો વાટકીઓને એવું પારી દીધું હોય અને એ ગોખલો કરવો હોય કે હું તો નથી કહેતો કે તમારું હન જેવું તમે વાયેલું હોય ને એવું ઊંઘ એવી વાત. તો મેં દોણા નાખવું ગમે એવું આપણે પ્રેમ ભાવ રાખ્યા ને તો આ અણબોલ્યા જીવને ખબર પડે કે એને હાથી શી રીતે વળતું હોય એમ. તો આ હોય એનું ઉદાહરણ કે જેવા સાથે તેવા. તો આબુ જ તમને હા સારું વર્તન આલે નથી કહેતો તમારા હાથી. તો એક અમરે જતી રહ્યો તમને બતાવું. તો ઓના સિવાય તમને કોઈ હાસો વિશ્વાલ નહીં. તો આ એણે જેટલું બધું ભલે અનબોલે જીવ પણ જેટલું બધું વિચાર્યું હ કે ઘણો બધો ઝારવો હતો, ઘણું બધું બારી જગ્યા હતી પણ એ અણીમાં થયું હ કે આ બાજ ઘરમાં, કારણ કે મીટર ઉપર તો કરતો તો જ ગોખલો પણ આ વખત તો એને ઘરમાં કરવાનો વિચાર હતો. જો પાછળ ખખડાવવાનું ચાલુ હોય ને સાડલી પર બેહર્યો જોઈએ હો મળી. અને એક આ બાજુ મીટર ઉપર જોજો વાહન જેમ તમારે ઉડી જાય જો ને. એટલે આપણે હન એ અણિયારણ નહીં કર્યું કારણ કે એને ગોખલો કરવો હન તો એ કરવા જ દેવું પડે વધુ નહીં. એ એની ઈચ્છા અને નથી કહેતો જો હારું ભાર રહી જાય તો ગોખલો કરીને તો એ રવા દે. કારણ કે જો થાર હન હોમમાં પાડી નાખ્યું એ જગ્યા કરી અને બે લોટા હતા ને એ પાડી દીધા પણ રવા દે હું. તો આ હ આપણું જે પૂન કરેલું હોય ને આગળ આવે. બાજુ જો તમને કોઈ આટલી બધી નફરત કરી શકતું હોય ને તો એક વખત ધ્યાનથી જોજો. આવું અણબોલે જીવ તમને પ્રેમ કરવાવાળું એ મળે જ. તો એ બધું જોઈને આજે હન મને બહુ ખુશ થઈ જઈ અને આપણો થાક હતો ને એ બધો ઉતરી ગયો નીકાળવું. અને અમુક આપણે એવો અણાઈ જોઈએ નાખવા. તો જો પાઈન મોય બધો હતો તો અમુક નાખી દે હું અને પછી આપણે જત્ર હું પાછો આ બાજુ હોય હેતરમાં વાઢવાની. તો જો આપણે તો ઢોરોને એવું નાખી અને હેતરમાં આવતો રહેતો તો શાનનો એ વાટતો હતો. તો જો આમ હે ને દન થોડોક જ હાથમાં આવી ગયો તો કીધું પોણી પી લેવું એમ કહીને આ બાજુ આવી હતી પોણી પીવા ઓલે. તો દન હાથમાં આવીને પહેલાં તો આમ હે ને તે ઘણી ઉતાવળ કરી પણ થોડું ઘણું રહી જશે આમ થોડુંક પણ હે ને તે સવારમાં વાટ લે હું એટલું તો ઘણી ઉતાવળ કરી પણ થોડોક 2 જણ ટૂંકો થઈ જાઓ તો હેડો અંધાર ઉપર એના કરતાં વ્લોગનું પાછું એન્ડ લઈ લઈએ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.